અરે ઘરમાં કોઈ છે કે? કોણ? હા શેઠજી, તમે? આવો આવો. અત્યારે પણ હિસાબ તો હું મારો દીકરો ગોપી આવે ત્યારે જ. જમનામાં હું અત્યારે હિસાબ કરવા નથી આવ્યો, બીજા કામે આવ્યો છું. એમ? આવો આવો, બેહો. તમે તો મારા માથા પર છો શેઠજી. ભૂલી જાઓ જમનામાં પાછલી વાતો. એનાથી હું ઘણો પસ્તાણો છું, પણ શું કરું, લાચાર હતો. તમે કહ્યું અને મેં માન્યું. હવે બતાવો, શા કામ હારું આવ્યા છો? જમનામાં તમે તો જાણો છો કે કાવેરી મારી એકની એક દીકરી છે. સુંદર છે, હોશિયાર છે અને ઘર કામમાં પારંગત છે. જમનામાં મારી તમને વિનંતી છે કે મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવી લો. શેઠજી. હા જમનામાં. ના શેઠજી ના. ક્યાં અમે અને ક્યાં તમે? અમે રહ્યા ગરીબ અને તમે ઘણા તવંગર. આપણો મેળ ના મળે શેઠજી, ના મળે. અરે જમનામાં તમે એકવાર હા કહી દો, મેળ એની મેળે મળી જશે. હું તો હા કહી દઉં, પણ મારો દીકરો ગોપી નહીં માને. મને માફ કરી દો શેઠજી, હું લાચાર છું. લે તારે જેવી હરિની ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુ, 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 ઠાકોર. ગોપી. તું કેમ નવાઈ લાગે છે? ના, હોડીમાં આવી જા ને, આપણે થોડું ફરીએ. એમ. લે, હું આવી ગયો. મારી પાસે નહીં, દૂર દૂર. કેમ, ડર લાગે છે? તું નજદીક બેસે અને કોઈ જોઈ જાય તો શું કહે? એ જ કે આપણે કોઈ ખાનગી વાતો કરીએ છીએ. મારી અને તારી કોઈ ખાનગી વાત નથી, સમજો? હા. નાવડી ચલાવ. હા હા. અરે ક્યાં જાય છે? પાણીમાં? હું તને નથી ગમતો ને, એટલે પાણીમાં. મેં તને એમ તો નથી કહ્યું કે તું મને નથી ગમતો. સાચે જ હું તને ગમું છું. રાધા. ગોપી. શું થયું બાપુ? કઈ નહીં કઈ નહીં. સારું જો સાંભળ, આજે હું હનુમાનજીની માનતા પૂરી કરી અને આખા ગામમાં મીઠાઈ વહેંચી આવ્યો છું. તો હવે ઘરમાં થોડી ઘણી મીઠાઈ બચી ગઈ. હા, તો નદી પાર જઈને આપી આવો ને. અરે હા હા, નદી પાર ઠાકોર પૃથ્વીસિંહને તો હું ભૂલી જ ગયો. આપના ઘરની સામે ઝોપડામાં પણ કોઈ રહે છે ને બાપુ? તું પેલા બનવારીના ઘરની વાત કરે છે ને? પનવારી કોણ બાપુ? હું અને બનવારી ઘણા વર્ષો સુધી સાથે હતા. ખૂબ નજીકની મિત્રતા હોવા છતાં એક નજીવા કારણે નારાજ થઈને સામે પાર રહેવા લાગ્યો હતો. તમે તેમની મનાવી કેમ ન લીધા? બહુ જ જિદ્દી. ઘણી કોશિશ કરી છતાં પણ તે માન્યો નહીં. વખત જતા એ આ દુનિયા છોડી ચાલ્યો ગયો અને એ જ અરસામાં તારી માએ પણ વિદાય લઈ લીધી. હવે ત્યાં કોણ રહે છે? એની વિધવા જમના અને દીકરો. વર્ષો વીતી ગયા, હું તો ત્યાં ગયો જ નથી. તેમજ જમના પણ અહીં આવી નથી. હવે તો એનો દીકરો જુવાન થઈ ગયો છે. બાપુ, હવે તો તમારે ત્યાં જઈને જરૂર ખબર કાઢવી જોઈએ. એ તો તમારું ભેરું હતું ને? તું કે છે તો હું જરૂર જઈ આવીશ.
અને એ મીઠાઈ પણ આપતા આવજો. તારી વાત સાચી છે. તું અંદર જઈને મીઠાઈની ટોપલી તૈયાર કરીને લઈ આવ. હમણાં જ લાવ. અરે ધીમે, અરે ધીમેથી. ઓહો હો હો, આટલા જોરથી પગ દબાવીને પગ તોડી નાખો ના શકે શું? નહીં. અરે અરે આમ જોયા શું કરે છે? ચાલ જા ચૂલામાં ફૂંક મારી આય. ઓહો, આ ફૂકો મારી મારીને તો મારી આંખો તો ફૂલી ગઈ છે. તો આંખો બીજી આવશે. આંખો ચોથી આવશે. શું બજારમાં મળે છે? હા, મારો ભાઈ લેતો આવશે. ચાલ જા પાણીનો પાલો લઈ આય. ઓહો દુલારી, એક પછી એક હુકમ કરતી જાય છે. હું શું તારો નોકર છું? હા હા, એક વાર નહીં 17 વાર નોકર. હારું નોકર. હા નોકર. હા ગોંડી, પણ હવે છે ને મને નાવી ચલાવવા જવા દે. તારે જવાનું નથી. ઓહો, પણ હું નાવી ચલાવવા નહીં જાઉં તો આપણે ખાઈશું. મારો ભાઈ લઈ આવશે. આ વચમાં તારો યમદૂત ભાઈને હુકમ લાવે છે. ખબરદાર, મારા ભાઈને જો રાક્ષસ કહ્યો છે તો તો ભૂત કહું, ચૂપ કર. યમદૂત કહું, તારા ભાઈને કહાઈ કહું. કહાઈ કહું. અરે વાહ, આજે બંને જણા બહુ ગેલમાં વાતો કરો છો ને. આવો આવો બેહો. તો નવું લગન થયું છે ને એટલે. જો કલવા, હું 2-4 દિવસ બહારગામ જાઉં છું, એટલે રાધાની ખબર રાખવા દુલારીને ઘેરે મોકલ. એ તેને પૂછો ને. પૂછો. અરે એમાં પૂછવાની શું જરૂર છે? અને કાકાની વાત કઈ થોડી ટાળી શકાય છે? અને રાધા તો મારી સહેલી જ છે, એટલે હું હમણાં જ જાઉં છું. તમે તમારા નિરાતે જાઓ. ભલે. હા તે જાઓ. અને કલવા, આ વાસણ કપડા બધું નદીએ જઈને ધોઈ આવજે. ધોઈ આવીશ. અને રોટલા ઘડી મેલજે. ઘડી મેલીશ. અને આ દૂધ દહીં તૈયાર રાખજે. રાખીશ. અને પાછો આડોઅવળો થાતો નહીં. નહીં આડોળો થવું. બધું કામ કરીને મેલજે. કરી નાખીશ. આ હું જાઉં છું. જા. ધ્યાન રાખજે. જા. હું ઓહો, ખાય કોણ ને ધોય કોણ? ઓહો, શું બાયડી મળી છે? જમનાબેન, કોણ છો ભાઈ? કોનું કામ છે? મેં તમને ઓળખ્યા નહીં. અરે ભાભી, મને ન ઓળખ્યો? હું હરિરામ, બનવારીનો જોડીદાર. ઓહો હા, હરિરામભાઈ માફ કરજો, મેં તમને ઓળખ્યા નહીં. એમાં તમારો વાંક નથી ભાભી. જોતામાં વર્ષો વીતી ગયા. આવો ને, અંદર આવો. ના, અત્યારે હું ઉતાવળમાં છું. આ મીઠાઈ આપવા આવ્યો છું. રાખો, એને હું જરૂર છે? મારી બેટી રાધાની માનતા હતી. ભગવાનનો પ્રસાદ છે, લઈ લેવો. રાધા તો હવે ઘણી મોટી થઈ ગઈ હશે નહીં? ગોદમાં હતી ત્યારે જોઈતી. ભગવાન એને લાંબી ઉંમર આપે. અને તમારો દીકરો પણ હવે તો મરદ થયો હશે. કેટલા વર્ષો વીતી ગયા. બાપાની મહેરથી મારો ગોપી હવે બધું જ કામકાજ સંભાળે છે. મને તો જરાય ઓછું નથી આવવા દેતો. ફરી કોક વાર આવીશ ત્યારે ગોપીને જરૂર મળીશ. અત્યારે તો ઉતાવળમાં છું, જરૂરી કામ છે. જેવી તમારી મરજી, પણ જરૂર આવજો. અને હારે ઓલી રાધાને જરૂર લેતા આવજો. જરૂર ભાભી, આવજો. રાધા! અરે દુલારી, આવ. હરિકાકાએ મને સંદેશો આપ્યો કે રાધા એકલી છે અને એ બાને તારી હારે રહેવાનું પણ મળશે. નહીં તો તને ફુરસત ક્યાં મળી છે? હા, કલવાનું કેમ ચાલે છે? હમણાં તો વાંધો નથી, પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ગમે ત્યારે આડો ફાટી શકે છે. ગમે તેમ, પણ તારું પરનેતર છે, પડ્યું પણ તો નિભાવવું પડે. એ વાત હાસી છે. ભાઈની બીકને લીધે હમણાં શાંતિ છે. હવે ચાલ, થોડું ખાઈ લે, વાતે પછી કરશું. હા ચાલ. આજે હરિરામભાઈ આવ્યા હતા. તો રાધાની વાત તે જરૂર કરી હશે. ના દીકરા, એ બહુ ઉતાવળમાં હતા, પણ આપણા જૂના સંબંધની યાદ આપી અને તારા હાટુ મીઠાઈ આપી ગયા છે. મીઠાઈ? હા, લે. માં, તું થોડી વાર સુઈ જા. હા. હું થોડી વારમાં આવું છું. ભલે. હા.
અંધારી રાતે જીવ જોખમમાં નાખીને તારે આવું ન જોઈએ. રીતના તાને કોઈ જોખમ દેખાતું નથી. તે મને બોલાવી અને હું આવી ગઈ. હવે શું? વચન. કેવું વચન? સાથે જીવા મરવાનું કોલ. કેમ ચૂપ થઈ ગયો? હું સપનામાં તો નથી ને? હવે તો ખાતરી થઈ ગઈ ને. બોલ આપ વચન. હું વચન શા માટે આપું? એટલે તું ડરી ગયો. મારો વિશ્વાસ ખોટો નીકળ્યો. હું છેતરાઈ ગઈ. નારાજ થઈ ગઈ? તું શા માટે નારાજ થાવ? તું મારું કોણ? લે હું તું ચાલી. હું તો મશ્કરી કરતો હતો. મને તારી આ મજાક નથી ગમતી. લે હું ચાલી. હવે માની પણ જા. તો આપ વચન. મારા બાપુ પાસે તારી માને મોકલીને મારું હાથ માંગી લે. બોલ કબૂલ. કબૂલ. લે હું ચાલી. આ અંધારી રાતે હું તને નહીં જવા દઉં. ચાલ આ ઓરડામાં તું સુઈ જા. માના કપડા પહેરી લેજે. જા. સારું. સંભાળીને. રાધા, રાધા, માં, માં. ગોપી, ગોપી હું વાત છે? કેમ બૂમો પાડે છે? વાત એમ છે ને માં. હું વાત છે કેતો કેમ નથી? માં, રાધા ગાયબ થઈ ગઈ છે. તું ભાનમાં તો છે ને? રાધા અને ગાયબ? માં, હું સાચું કહું છું માં. રાધા રાતના અહીંયા આવી હતી. એમ? રાધા આવી પણ હતી અને જતી પણ રહી. ઠાકોર પૃથ્વીસિંહે મને મારી દીકરીને પાયમાલ કરી નાખ્યા. મારી દીકરી બરબાદ થઈ ગઈ. હું ઘરની બહાર નીકળી શકતો નથી. થનાર થઈ ગયું શેઠ. હવે ભૂલી જવામાં જ કલ્યાણ છે. ભૂલી જાઉં? મારી આબરૂનું લીલામ કરનારને હું ભૂલી જાઉં? ના, હું એની પાસે જવાબ માંગીશ. મુનિમ, સત્તા આગળ ડા પણ ચાલતું નથી શેઠજી. એટલે હું ચૂપ બેસી રહું? ના, હું ચૂપ ન બેસી રહું. હું એ દુષ્ટને લલકારીશ અને એની પાસે જવાબ માંગીશ. માની ગયો સરકાર. શું હિંમત દાખવી છે સરકાર. પંખીને ફફડવાનો મોકો પણ ના મળ્યો. એનો યશ તારી બુદ્ધિને જાય છે ગિરધર. તું જ મારો સાચો મિત્ર છે. સરકાર, શેઠ રતનલાલ આવવા દે. આવો શેઠ. તમારી દીકરી કાવેરીને સાથે નથી લાવ્યા? બનાવટ રહેવા દે ઠાકોર. શા માટે નાક કાપીને ઉપર મરચું છાંટા છે? શું થયું શેઠજી? તું ચૂપ રહે. હા શેઠ. કાળા નાગ, તું મારી દીકરી સાથે રમત રમ્યો છે એનો જવાબ લેવા આવ્યો છું. જીભ સંભાળીને બોલ રતનલાલ. ચૂપ રહે કૂતરા. બોલ બોલ, મેં તારું શું બગાડ્યું છે? શા માટે તું મારી દીકરીની આબરૂ સાથે રમત રમ્યો? એ બધું તારી છોકરીને પૂછી જોજે. પૃથ્વીસિંહ, વધારે બકવાસ કરવાની જરૂર નથી શેઠ રતનલાલ. મારી દયાને લીધે તો આટલું બધું બોલી રહ્યો છે. હું ગુસ્સામાં કઈ કરી બેસું એ પહેલા ગચ્છંતી કરી જા. જઈશ ઠાકોર, જઈશ. પણ યાદ રાખજે, તારી ઊંઘ હરામ ન કરી નાખું તો મારું નામ શેઠ રતનલાલ નહીં. ગિરધર, છોડી દે મને. છોડ. મારા લગનિયાર થાશે ચાસે ડુલારી એના ભાઈનાર ઘેરે તારા ને અરે કરવા, આ હું કરસ? આ ગધેડાને લુગડા પહેરાવશું? આ ગધેડો નહીં, આ તો ગધેડી છે. મારી થનાર વહુ છે. એની હારે હું લગ્ન કરવાનો છું. અરે આ ગધેડી હારે લગન કરવાનો તું જ મોટો ગધેડો છું. એ જે હોય તે પણ છે ને, આ માણસો કરતા ગધેડી બહુ સારી હો. એ છે ને કામનું કામ કરો અને રાતે ગીતો એ ગાય. તોફાન બંધ કર અને સીધી રીતે ગઢ. ગરેન, તારું કામ કરવા. ઉભી રહે, તું ઉભી રહે. તારું કામ કરવા, તારા રોટલા કરવા, તારા પગ દબાવવા, તારા પેલા રાસ્તા જેવા ભાઈ નો માર ખાવા. હવે જાવે જા. સીધી રીતે ઘરે નહીં આવે ને તો ધમકીશ નહીં, પણ તારા હાડકા ખોખરા કરાવી દઈશ. અને આ હું હેડી મારા ભાઈને બોલાવવા. હવે જાવે જા.
તારા ભાઈને કઈ જાત નહીં લાવી તારે મારે કિસ્સા છે મારે તો આ હારી છે ઠીક છે હવે તું ગધેડો થયો છે તો દપડા પાક જમાડવો જ પડશે આવો હું અહીંયા હાજર જ છું. આ પાડો સાથી આવ્યો ઓ બાપરે પાડો સાથી આવ્યો ઓ બાપરે અરે રે 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 અરે રે 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 રે